Hello, my dear students. Welcome to Gnan Manjari Vidyapeeth Mahua. I am Shivang Goswami. Once again, welcomes all of you to our digital classroom of Standard 11, and our subject is Statistics. ધોરણ 11 આંકડાશાસ્ત્રમાં આજે આપણે વાત કરવાની છે આપણા ચેપ્ટર નંબર 2 જે છે એના વિશે. ગયા લેક્ચરમાં આપણે ચેપ્ટર નંબર 2 વિશે થોડીક માહિતી મેળવી હતી કે માહિતી જે છે એને આપણે વર્ગીકૃત કરશું. બરોબર છે. પહેલા ચેપ્ટરમાં માહિતીને એકત્રિત કરી બીજા ચેપ્ટરમાં માહિતીનું નિરૂપણ કરવાનું છે. કેવી રીતે નિરૂપણ કરી શકાય, કેવી રીતે એને ટેબલમાં મૂકશું, કેવી રીતે કોષ્ટકો બનાવશું, દરેક વિશે આપણે વાત કરીએ. તો લાસ્ટ લેક્ચરમાં આપણે થિયરી વિશે વાત કરી હતી કે આપણે પહેલાં તો જે અવર્ગીકૃત માહિતી છે એને આપણે વ્યવસ્થિત ગોઠવવી હોય, વ્યવસ્થિત વર્ગીકૃત કરવી હોય તો આપણે શું કરવું પડશે? તો સૌથી પહેલાં તો એ અવર્ગીકૃત માહિતી છે એને પ્રોપર ગોઠવી અને પછી શું કરવાનું રહેશે? એ પ્રોપર ગોઠવ્યા પછી એને નિરૂપિત કરવાની રહેશે ટેબલમાં, એને ગણીને કે ભાઈ આપણે અકસ્માતોની સંખ્યાવાળું ઉદાહરણ જોયું હતું કે આટલા અકસ્માત થયા છે, તો 0 અકસ્માત થયા હોય એવા દિવસો કેટલા? 5, તો લખો 5. હવે થાય કેવું, એમાં આપણે આવ્યું હતું માહિતીનો વિસ્તાર. ઇંગ્લિશમાં કહીએ તો રેન્જ. આર શું હતું રેન્જ? તો મહત્તમ કિંમત કેટલી અને ન્યૂનતમ કિંમત કેટલી? તો કે ભાઈ મહિનાની અંદર વધુમાં વધુ 5 અકસ્માત થયા, ઓછામાં ઓછા 0, તો 5 - 0 કરો, એ હતી રેન્જ. તો જો રેન્જ નાની હશે તો આપણે એનું અસતત આવૃત્તિ વિતરણ કરતા હતા. અસતત એટલે કે ભાઈ 0, 1, 2, 3, 4 અને 5. સામે 0 વાળા કેસ હતા 9, ફોર એક્ઝામ્પલ 1 વાળા હતા 8, 2 વાળા 4, 3 વાળા 5, પછી 2 અને 5 વાળા 1. આવી રીતે કંઈક ડેટા હતો. તો આ વર્ગીકરણ જે થયું એને કહેવાય અસતત. એના જગ્યાએ જો વિસ્તાર બહુ વધારે હોય, એનો મતલબ કે ન્યૂનતમ કિંમત 0 હોય અને મહત્તમ કિંમત 100 હોય તો તમારે 0 થી શરૂ કરવું પડે. અહીંયા 5 લખ્યા ને, એમ 6, 7, 8, 9, 10, 100. કેવડો ગ્રાફ બને? એના બદલે આપણે શું કરીએ છીએ? સતત વિતરણ કરીએ છીએ. એટલે સતત વિતરણમાં કેવું થાય? 0 થી 10, 10 થી 20, 20 થી 30, 30 થી 40, 40 થી 50, 50 થી 60, 60 થી 70, 70 થી 80, 80 થી 90 અને 90 થી 100. તો તમે જુઓ, 100 કિંમતો આપણે દર્શાવવાની હતી તો સતતની અંદર ગોઠવી શકીએ. હવે સતત છે ને એના પણ પાછા 2 પ્રકાર. સતતના પણ કયા પ્રકાર? 2 પ્રકાર. એક નિવારક અને એક અનિવારક. સતતના પાછા 2 પ્રકાર, નિવારક અને અનિવારક. ઇન્ક્લુઝિવ એન્ડ એક્સક્લુઝિવ. વર્ગ ગુજરાતીમાં કહેવાય વર્ગ. નિવારક વર્ગ અને અનિવારક. ઇન્ક્લુઝિવ ક્લાસ એન્ડ એક્સક્લુઝિવ ક્લાસ. ચાલો, તો ઇન્ક્લુઝિવ કોને કહેવાય અને એક્સક્લુઝિવ કોને કહેવાય? લાસ્ટ લેક્ચરમાં આપણે એના વિશે પણ વાત કરી હતી કે જો કોઈની ઉપલી સીમા અને નીચલી સીમા જે છે એ કેવી હોય? સમાન. અહીંયા તો આને આપણે કહીશું નિવારક. અહીંયા 10 છે, અહીંયા પણ શું છે? 10. તો જે વર્ગની ઉપલી સીમા અને નીચલી સીમા જે છે એનું મૂલ્ય સમાન હોય તો એવા વર્ગને આપણે કેવો વર્ગ કહીએ છીએ? નિવારક વર્ગ કહીએ છીએ. અને અનિવારકની વ્યાખ્યા કહીએ તો અનિવારક જે છે એની વ્યાખ્યા શું આવશે? કે જે છે એ અલગ અલગ હશે. ફોર એક્ઝામ્પલ 0 થી 9, 10 થી 19, પછી 20 થી 29, 30 થી 39, 40 થી 49, 50 થી 59, 60 થી 69, 70 થી 79, 80 થી 89, 90 થી 99. તો આને કહીશું આપણે અનિવારક. બરોબર છે. આને આપણે શું નામ આપી દઈશું?
અનિવારક. તો અહીંયા સુધી આપણે ભણ્યા હતા. ફરી એકવાર તરત રિવાઇઝ કરી લઈએ તો વર્ગ સીમાઓના આધારે સતત આવૃત્તિ વિતરણના બે પ્રકાર છે, નિવારક સતત આવૃત્તિ વિતરણ અને અનિવારક સતત આવૃત્તિ વિતરણ. જો કોઈ વર્ગની ઉપલી સીમા અને તેના પછીના વર્ગની નીચલી સીમા, આની ઉપલી સીમા અને એની પછીના વર્ગની નીચલી સીમા સમાન હોય તો તેને આપણે શેની અંદર સમાવીશું? તો એને આપણે કહીશું નિવારક. બરોબર છે, બંને સમાન છે તો શું છે? નિવારક તરીકે આપણે એને ઓળખશું. એવી રીતે યાદ રાખવાનું, સમાન તો સમાન, અસમાન અનિવારકની હારે અસમાન રાખવાનું. એટલે અનિવારક હોય તો અસમાન, તો નિવારક હોય તો શું થઈ જાય? સમાન થઈ જશે. તો આવી રીતે આપણે સમજીશું. તો આના અંદર એક બીજો પ્રશ્ન આવશે. બીજો પ્રશ્ન એ આવશે, 10 ને ક્યાં સમાવવા? અહીંયા આ જે 10 છે, 0 થી 10 અને 10 થી 20, તો જો કિંમત 10 હોય તો એને ક્યાં રાખવી? તો એની આપણે વાત કરવાની છે. તો 10 જે છે ને એને ક્યાં રાખવાની થાય? તો એને રાખવાની થાય 10 થી લઈને 20માં. આ પણ આપણે ઉદાહરણ સાથે સમજ્યા હતા. દાખલા તરીકે કોઈ એક વર્ગ 30 થી 35 છે અને જો અવલોકનનું મૂલ્ય 30 મળે તો તેને 30 થી 35માં જ મૂકવા. એટલે લોઅર લિમિટ જે છે એના ઉપર વધારે ફોકસ કરવાનું. બરોબર છે. અને જો 35 મળે તો 35 જે છે એટલે 20 હોય તો આમાં નહીં, 20 આમાં. બરોબર છે. એટલે નાની સંખ્યા જે છે એને લઈશું. એટલે 20 થી શરૂ થઈને 30 પૂરું થયું તો 20 એમાં લેવાનું, આમાં. બસ આટલી વસ્તુનું ધ્યાન રાખવાનું હતું. અને આનું તદ્દન વિપરીત આપણે કરીશું અનિવારકની અંદર. અનિવારકની અંદર લોઅર લિમિટ જે છે એને લિમિટ તરીકે આપણે ગણીશું. હવે આપણે આગળ વધીએ. તો આગળ હવે અહીંયાથી જ્યારે આગળ વધીએ ત્યારે બે વસ્તુ આવશે. સૌથી પહેલી વસ્તુ કે અધઃ સીમા બિંદુ અને બીજું છે ઉધ્વ સીમા બિંદુ. અધઃ એટલે નીચું, ઉધ્વ એટલે ઉપરનું. તો આ બંને વિશે આપણે વાત કરીએ. ક્યારે? જ્યારે સતત આવૃત્તિ વિતરણ હોય ત્યારે. એટલે આપણને કીધું છે કે જ્યારે સતત અવર્ગીકૃત માહિતી આપેલી હોય ત્યારે તેનું વર્ગીકરણ કરવા માટે સામાન્ય રીતે આપણે નિવારકનો યુઝ કરીશું. એટલે સામાન્ય કઈ સિસ્ટમ છે? નિવારક, સમાન. બરોબર છે. જ્યારે અસતત અવર્ગીકૃત માહિતી આપેલી હોય ત્યારે અને વિસ્તાર ખૂબ મોટો હોય તેવા સમયે આપણે વર્ગીકરણ કરવા માટે અનિવારકનો ઉપયોગ કરીશું. ક્યારે? વિસ્તાર બહુ વધારે હશે તો. અનિવારક સતત આવૃત્તિ વિતરણને નિવારક સતત આવૃત્તિ વિતરણમાં ફેરવવા માટે તેની દરેક વર્ગ સીમાને વર્ગ સીમા બિંદુઓ વડે દર્શાવવામાં આવે છે, જેના આ બે નામ છે, અધઃ સીમા બિંદુ અને ઉધ્વ સીમા બિંદુ. એટલે આપણે શું કરવાનું છે? અનિવારક જે છે એને શેમાં ફેરવવાનું છે? નિવારકમાં. આટલું આપણું કામ છે. અનિવારકને શેમાં ફેરવવાનું છે? આપણે નિવારકમાં ફેરવવાનું છે. કઈ રીતે ફેરવવું એના વિશે હવે આપણે વાત કરીએ. તો બે બિંદુ આવશે, અધઃ સીમા બિંદુ અને ઉધ્વ સીમા બિંદુ. તો સૌથી પહેલા જો આપણે વાત કરીએ અધઃ સીમા બિંદુ વિશે, તો અધઃ સીમા બિંદુનું સૂત્ર થાય છે તે વર્ગની નીચેની કિંમત. અધઃ સીમા બિંદુ જે છે એનું સૂત્ર તે વર્ગની નીચલી કિંમત. કયું બિંદુ છે? અધઃ સીમા બિંદુ વત્તા તેના ઉપરના વર્ગની ઉપલી કિંમત. બરોબર છે. અથવા તો ઉપરના વર્ગની ઉપલી સીમા અથવા તો ઉપલી કિંમત ભાગ્યા 2. એટલે આ શું થઈ જશે? અનિવારકમાંથી નિવારકમાં ફેરવવું હોય ત્યારે. તમને એક ઉદાહરણ સાથે સમજાવું
તો કોઈ અનિવારક છે. અનિવારકનો મતલબ શું થાય? અસમાન. એટલે 0 થી લઈને 10, 1 થી 10 રાખીએ, પછી છે 11 થી લઈને 20, પછી છે 21 થી લઈને 30. તો આ કેવું થઈ ગયું? અસમાન છે, તો એને કહેવાય અનિવારક. બરોબર છે? તો કરવાનું શું છે? વચ્ચેના વર્ગને જોઈએ. આનું આપણે જોવે છે અધઃ સીમા બિંદુ. અધઃ સીમા બિંદુ એટલે આગળનું બિંદુ. મેઇન તો એ જ થાય. તો 11 થી 20 છે, તો સૂત્ર જુઓ. તે વર્ગની નીચલી કિંમત. કયો વર્ગ આપણે લઈએ છીએ? હા, તો એની નીચેની કિંમત એટલે 11. તો 11, ચાલો અહીંયા કરીએ, 11 વત્તા તેના ઉપરના વર્ગની ઉપલી કિંમત. ઉપરનો વર્ગ એટલે આ, એની ઉપલી કિંમત એટલે આ 11 વત્તા 10 ભાગ્યા 2. કેટલા થાય? 11 વત્તા 10 21. 21 ભાગ્યા 2 કેટલા થઈ જાય? 10.5. તો આ 10.5 શું થઈ ગયું? ઉપલી, એટલે કે આપણી જે અધઃ સીમા બિંદુ આપણને મળી ગયું. હવે સૂત્ર જોઈએ ઉધ્વ સીમા બિંદુ. સિમ્પલ, હવે તમને ખ્યાલ આવી જ ગયો છે. તે વર્ગની ઉપલી કિંમત વત્તા તેના નીચેના વર્ગની નીચલી કિંમત ભાગ્યા 2. કયો વર્ગ જોઈએ? ચાલો અહીંયા વાત કરીએ. અથવા તો આનું જોવે છે આપણે 11 થી 20 ના જ બંને બિંદુ. તે વર્ગની ઉપલી કિંમત કેટલી છે? 20 વત્તા તેના નીચેના વર્ગની નીચલી કિંમત. નીચેના વર્ગની નીચલી કિંમત કેટલી છે? 21. 20 વત્તા 21 ભાગ્યા 2. 20 વત્તા 21 41 ભાગ્યા 2. 41 ભાગ્યા 2 કરો એટલે એ થાય 20.5. એટલે આ કેટલું થઈ ગયું? 20.5. એટલે વર્ગ જે હતો 11 થી લઈને 20 એ શું થઈ ગયો? હવે 10.5 થી લઈ અને 20.5. એવી જ રીતે જો તમે ઉપરના માટે મેળવશો તો એ તમને જે મળશે 0.5 થી 10.5. અહીંયા મેળવશો તો એ તમને થઈ જશે 20.5 થી લઈ અને 30.5. તો આ અનિવારક હતું. સામે કન્વર્ટ શેમાં થઈ ગયું? નિવારકમાં. તો અનિવારકમાંથી નિવારકમાં ફેરવવા માટેના બે બિંદુ, અધઃ સીમા બિંદુ અને ઉધ્વ સીમા બિંદુ. એકવાર જોઈ લ્યો. પ્રેક્ટિસ એટલી બધી વાર કરવાની છે કે આ તો તમને યાદ રહી જ જશે. બરોબર છે? ચાલો જોઈ લ્યો એકવાર ફરી વાર. તો હવે આપણે સમજ્યા કે અધઃ સીમા બિંદુ અને ઉધ્વ સીમા બિંદુ સામાન્ય રીતથી કઈ રીતે શોધી શકાય. હવે બીજી અગત્યની વસ્તુ છે એ છે, અથવા તો એક સૂત્ર તમને પહેલા આપી દઉં કે ઉધ્વ સીમા બિંદુ બરાબર અધઃ સીમા બિંદુ વત્તા વર્ગ લંબાઈ. ક્લાસ લેન્થ જેને કહેવાય. વર્ગ લંબાઈ શું છે? વર્ગની લંબાઈ. આપણે જોયું તો આ બંનેનો માઇનસ કરો એટલે 20.5 માઇનસ 10.5 કરો. કેટલા મળે આપણને? 10. તો એ 10 શું થઈ ગયું? હવે એને આપણે કહીએ છીએ વર્ગ લંબાઈ. એટલે જો તમને અધઃ સીમા બિંદુ મળી ગયું 10.5 તો એમાં વર્ગ લંબાઈ ઉમેરી દો, કારણ કે વર્ગ લંબાઈ તમને નોર્મલી ગિવન હશે. તો આવી રીતે પણ તમે મેળવી શકો છો. બરોબર છે? આગળ વધીએ તો કીધું છે આમ વર્ગનું અધઃ સીમા બિંદુ એ વર્ગની નીચલી સીમા તેમજ તેના ઉપરના વર્ગની ઉપલી સીમાના સરેરાશ તેમજ વર્ગનું ઉધ્વ સીમા બિંદુ એ ઉપલી સીમા અને ત્યાર પછીના વર્ગની જે સરેરાશ છે એના દ્વારા મેળવી શકાય. તો મને ખ્યાલ છે કે આમાં તમને કાંઈ આઈડિયા આવ્યો હશે નહીં. પણ જો તમે મધ્ય કિંમત એકવાર મેળવી લ્યો
આની મધ્ય કિંમત મેળવવી હોય તો શું કરવાનું? 10.5 વત્તા 20.5 એ બંનેની મધ્ય કિંમત મારે મેળવવી છે. તો હવે આપણે જઈએ મધ્ય કિંમત પર. તો મધ્ય કિંમત બરાબર 10.5 વત્તા 20.5 ભાગ્યા 2. 10.5 વત્તા 20.5 એટલે 21 અને એ થઈ ગયા 31 ભાગ્યા 2 કેટલા થઈ જાય? 15.5. તો જો મારે જોતું હોય ઉધ્વ સીમા બિંદુ એટલે આ છેલ્લો પોઈન્ટ 20.5, તો મારે ખાલી મધ્ય કિંમત વત્તા 1/2 વર્ગ લંબાઈ કરવી પડે. મૂકી જુઓ અહીંયા મધ્ય કિંમત છે 15.5 વત્તા 1/2 વર્ગ લંબાઈ. 1/2 એટલે વર્ગ લંબાઈનું અડધું. વર્ગ લંબાઈ કેટલી છે? 10. અડધું 5. 15.5 વત્તા 5 કેટલા થઈ જાય? 20.5. તેવી જ રીતે જો મારે જોતું હોય અધઃ સીમા બિંદુ, તો મારે મધ્ય કિંમત માઇનસ 1/2 શું કરવું પડે? વર્ગ લંબાઈ. મધ્ય કિંમત કેટલી છે? 15.5 ઓછા 1/2 વર્ગ લંબાઈ. વર્ગ લંબાઈ છે 10, એનું અડધું કરો 5. 15.5 માંથી 5 કાઢી નાખો, કેટલા વધશે? 10.5. તો આવી રીતે તમે અલગ અલગ નવા સૂત્રોની મદદ વડે પણ આ જો મધ્ય કિંમતની મદદ વડે તમે મેળવી શકો. મેઇનલી તમને ક્લાસ લેન્થ જે છે એના વિશે જે છે એ તમને પૂરેપૂરો આઈડિયા હોવો જોઈએ. તો આજના લેક્ચરમાં આપણે ખૂબ જ અગત્યની વાત કરી. સૌથી પહેલા સતત અને અસતત, નિવારક અને અનિવારક. અનિવારક એટલે અસમાન રાખવાનું, જેમ અહીંયા આપણે લખ્યું હતું એ રીતે. કેમ બિંદુઓ અનિવારક હતા? તો આપણે અનિવારકનું કામ નથી, આપણે કોનું કામ છે? નિવારકનું. તો અનિવારકને નિવારકમાં ફેરવવા માટેના બે સૂત્રો, નીચલી કિંમત વત્તા ઉપલી કિંમત એટલે એના ઉપરના વર્ગની ઉપલી કિંમત ભાગ્યા 2, એ તમને મળશે અધઃ સીમા બિંદુ. તેવી જ રીતે તે વર્ગની ઉપલી કિંમત વત્તા તેના નીચેના વર્ગની નીચલી કિંમત ભાગ્યા 2, એ તમને મળશે અધઃ સીમા બિંદુ. એના પછી અગત્યની વાત છે ઉધ્વ સીમા બિંદુ બરાબર અધઃ સીમા બિંદુ પ્લસ વર્ગ લંબાઈ. વર્ગ લંબાઈ જો તમને ખ્યાલ હોય, કારણ કે પરીક્ષામાં તમને એમ કહેશે કે 10 વર્ગ લંબાઈવાળા નિવારક આવૃત્તિ વિતરણ બનાવો, તો તમને વર્ગ લંબાઈ ખબર છે એટલે બધા જ બિંદુ તમે બનાવી શકો. એના પછી એક કન્વર્ટ પણ કરી જોયું આપણે અનિવારકમાંથી નિવારકમાં. મધ્ય કિંમત. મધ્ય કિંમત એટલે શું? અધઃ સીમા બિંદુ વત્તા ઉધ્વ સીમા બિંદુ ભાગ્યા 2, 31 ભાગ્યા 2 15.5. એના ઉપરથી બે નવા સૂત્રો કે ભાઈ તમને ખાલી મધ્ય કિંમત ખબર હોય તો પણ તમે મધ્ય કિંમત અને વર્ગ લંબાઈ ખબર હોય તો પણ તમે વર્ગ બનાવી શકો. ઉધ્વ સીમા બિંદુ બરાબર મધ્ય કિંમત વત્તા 1/2 વર્ગ લંબાઈ. અધઃ સીમા બિંદુ બરાબર મધ્ય કિંમત માઇનસ 1/2 વર્ગ લંબાઈ. તો આવી રીતે આપણે આ જુદા જુદા બિંદુઓની મદદ વડે વર્ગ જે છે નિવારકમાંથી નિવારકમાં કરી શકીએ. બરોબર છે. અને આપણી જે માહિતીનું નિરૂપણ છે એના અંદર એક સ્ટેપ આપણે આગળ વધ્યા કે હવે આપણને આઈડિયા આવી ગયો છે કે કેલ્ક્યુલેશન કઈ રીતે કરવાની છે. બરોબર છે. તમને માહિતી આપેલી હશે, એના તમારે ક્લાસ બનાવવાના રહેશે. એ ક્લાસમાં કોનો સમાવેશ થાય છે એની પણ તમારે ગણતરી કરવાની રહેશે. તો આ હતો આજનો આપણો લેક્ચર. અહીંયા આપણે આ લેક્ચર જે છે એને એન્ડ અપ કરીશું, કારણ કે હવે ન્યુમેરિકલ્સ શરૂ થશે આ બધા ઇક્વેશન્સ ઉપરથી. તો ખાસ આજે જેટલા ઇક્વેશન આપ્યા છે એ હોમવર્કમાં 2 વાર કરવાના રહેશે. બરોબર છે. આજના બધા જ ઇક્વેશન અને સાથે સાથે તમારે આ બધાની પ્રેક્ટિસ કરી એક હાર્ડ કોપી લઈ હાર્ડ પેપરની અંદર આ બધું લખી લ્યો, કારણ કે આ તમારી સામે હશે તો નેક્સ્ટ લેક્ચરમાં તમને દાખલાઓ ગણવામાં સરળતા રહેશે. તો
આવી રીતે આપણે મહેનત કરવાની છે, વ્યવસ્થિત પ્રિપેરેશન કરો. ઓનલાઈન લેક્ચર હવે વાત થઈ એમ તમારા માટે નવું નથી. મહેનત કરો સરસ મજાની, અને જ્યાં પણ જરૂર પડે ત્યાં મારો કોન્ટેક્ટ કરી શકો છો. મારો મોબાઈલ નંબર તમારી પાસે છે જ, 9427912722. અધરવાઇઝ મારું મેઇલ આઈડી shiv904862@gmail.com પર પણ તમે તમારા મેસેજ મોકલી અને ડાઉટ સોલ્વ કરાવી શકો છો. તો આઈ હોપ કે આજનો લેક્ચર તમને ઇન્ટરેસ્ટિંગ લાગ્યો હશે, યુઝફુલ લાગ્યો હશે. જો કાંઈ પણ ક્વેરી હોય તો સબમિટ કરજો, અધરવાઇઝ હોમવર્ક જે છે એ તો તમારે રેગ્યુલર સબમિટ કરવાનું છે જ. સો ધીસ ઇઝ ધી એન્ડ ઓફ અવર લેક્ચર. થેન્ક્સ ફોર વોચિંગ. જય હિન્દ.